नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। स्वामी कार्तिकेय अनुप्रेक्षा शुभचंद्राचार्य भगवाननी टीका અને પંડિત જયચંદજી છાવડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે અને પરમાર્થની વાત કરી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયની અંદર અત્યારે લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે અને એમાં ગાથા 277 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આગળ 278 ગાથા થી આચાર્ય ભગવાન જે ન્યાયની વાત કરી હતી તો એ નયોના કથનને સંકોચે છે. નયોના કથનને સંકોચે છે અને ત્યાર પછીથી આખો વિષય બદલાય છે. તો નયોના કથનને સંકોચે છે એ વાતને આપણે લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ અને આપણે જે નયમાં સમજ્યા છીએ એમાં ઉપનયનો વિષય જે છે જે અહીંયા લેવામાં નથી આવ્યો એ આપણે થોડોક સમજી લઈએ. નયના એક ક્લાસિફિકેશનમાં જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા અને પ્રવેશિકાની અંદર એ રીતે વાત કરી કે નિશ્ચયને અને વ્યવહારને અને પછી નિશ્ચયની અંદર દ્રવ્યાર્થિક પર્યાર્થિક નય કયા. એટલે અહીંયા જે દ્રવ્યાર્થિક પર્યાર્થિક નય જે કહેવામાં આવે 7 નય એ આગમ અપેક્ષાએ કહેવામાં આવે અને એમાં દ્રવ્યાર્થિક એટલે દ્રવ્ય જે વિષય બનાવે છે તે બધા દ્રવ્યાર્થિક નયના વિષયમાં નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય. સંગ્રહ નય થી જે કહેવામાં આવ્યું એમાં ભેદ પાડી અને ત્યાં વ્યવહાર નય થી વસ્તુને સમજાવવામાં આવી. એ દ્રવ્યાર્થિકની અપેક્ષાથી વ્યવહાર નયની વાત હતી. હવે આપણે જે વ્યવહાર નયની વાત કરીએ છીએ તે અહીંયા અધ્યાત્મ અપેક્ષાએ જે કઈ વાત સમજવાની છે તે રીતે વ્યવહાર નયને આપણે સમજવાનો છે. અને એ વ્યવહાર નય સામાન્ય રીતે જોવા જઈએ તો જે વસ્તુ છે એની ઉપમા બીજી વસ્તુ પર આપવામાં આવે એટલે કે એનો ઉપચાર બીજામાં કરવામાં આવે તો એ વ્યવહાર થાય છે. વસ્તુ નથી પણ કોઈ બીજાનો ઉપચાર, એકનો ઉપચાર બીજામાં કરવામાં આવે તો એ વ્યવહાર થયો અથવા તો એ વ્યવહાર નયનું કથન થાય. બીજું વસ્તુમાં ભેદ નથી અને ભેદ પાડવામાં આવે તો પણ એ વ્યવહાર નયથી એ ભેદ પાડવામાં આવ્યા એમ કહેવાય. એટલે વસ્તુની ઉપર ઉપચાર કરવામાં આવે ત્યારે પણ એમ કહેવાય અને ભેદ પાડીએ તો પણ એમ કહેવાય. ત્રીજું, જ્યારે પર્યાયની વાત કરવામાં આવે તો એ પર્યાયની બધી વાત જે છે એને અધ્યાત્મની અંદર એ વ્યવહારથી કહ્યું છે એમ કહેવામાં આવે, એ રીતે કહેવામાં આવે છે. વળી ક્યાંક કેટલીક જગ્યાએ શુદ્ધ નિશ્ચયને અને અશુદ્ધ નિશ્ચયને એવા શબ્દોના પણ પ્રયોગ કરવામાં આવ્યા છે. તો એ પ્રયોજનવશ એ કહેવામાં આવ્યું હોય શુદ્ધ થી વસ્તુ સ્વરૂપ આ રીતે છે એમ કરી અને દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે એ રીતે સમયસારમાં પણ વાત કરવામાં આવી છે. અને નિશ્ચયનો અર્થ એવો થાય છે કે પર્યાયને મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય પણ વસ્તુનું સ્વરૂપ એમ જ છે તો એને કોઈ અપેક્ષા નિશ્ચય નથી પણ આમ કહેવાય એમ કરી અને વાત કરવામાં આવે અને એની સાથે વ્યવહારથી આમ કહેવાય. નિશ્ચયથી તો એમ કહેવાય કે શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે એ જ જીવની પર્યાય છે, પણ વ્યવહારથી એને વિકારી પર્યાય છે એ પણ જીવની પર્યાય છે એમ કહેવાય. આ રીતે એ જ પર્યાયને નિશ્ચય પણ કહી શકાય. એટલે
જે રીતે વસ્તુનું સ્વરૂપ પ્રકાશવામાં આવતું હોય, જેની વાત કરવામાં આવતી હોય, જેની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય, તો એમાં કેટલીક વખતે મુખ્યને નિશ્ચય કહેવામાં આવે અને એની સાથે જે બીજું ગૌણ છે એને વ્યવહાર કહેવામાં આવે. આ રીતે પણ નિશ્ચય અને વ્યવહાર કહેવામાં આવે છે. હવે એમાં સદ્ભૂત અને અસદ્ભૂત એ બે મુખ્યપણે છે. બંનેની અંદર પાછા ઉપચાર અને અણુપચાર એવા ભાગ પેટાભેદ પણ પડે છે. પણ મુખ્ય સદ્ભૂત વ્યવહાર અને અસદ્ભૂત વ્યવહાર છે. સદ્ભૂત એટલે જે સત્ય છે, જે ખરેખર છે, તો એને માટે આપણે એમ કહીએ કે આ સદ્ભૂત વ્યવહાર એનું કથન છે. વ્યવહાર તો આપણે સમજ્યા, 3 પ્રકારે આપણે વાત કરી, અને બીજા પણ એવા અનેક પ્રકાર થાય. તો એથી વ્યવહાર એનું કથન છે એમ આપણે કહીએ, અથવા તો વ્યવહારથી આમ કહેવાય એમ બધું કહીએ છીએ. પણ છતાંય એ પરમ સત્ય છે, ત્યારે આપણે એને એમ કહીએ કે ભાઈ એ વ્યવહાર એનું કથન છે, પણ સદ્ભૂત વ્યવહાર એનું કથન છે એમ આપણે કહીએ છીએ. દાખલા તરીકે આત્માને અનંત ગુણ છે, તો એ ભેદ પાડીને કથન થયું એટલે કહેવાય તો વ્યવહાર એનું કથન, વ્યવહારનું કથન કહેવાય, પણ છતાંય આત્મામાં ગુણ છે ને, અનંત ગુણ છે ને, તો એ સત્ય છે. તો એ સદ્ભૂત વ્યવહાર એનું કથન કરવામાં આવ્યું એમ કહેવાય. એ સદ્ભૂત વ્યવહાર છે, એ સદ્ભૂત વ્યવહાર છે. એવી જ રીતે આત્માના પરિણામનો વિચાર કરીએ તો આત્માના પરિણામ નિર્મળ પરિણામ છે, તો એ પણ વ્યવહાર કહેવાય, પણ એ સદ્ભૂત વ્યવહાર કહેવાય. જ્યારે અસદ્ભૂત કહેવો હોય તો એમ કહીએ કે આત્માના વિકારી પરિણામ છે, તો એ અસદ્ભૂત વ્યવહાર છે. કેમ કે વિકારી પરિણામમાં પણ આત્મા જ વ્યાપે છે. આ આપણે બેઝિક વાત કરી રહ્યા છીએ, ફંડામેન્ટલ કેટલીક વાત જે છે એને આપણે અંતરમાં રાખવી જોઈએ. પછી જ્યારે જે વાત આવે ત્યારે એને સમજીએ, ત્યારે આપણે આ વાતને એની ઉપર એપ્લાય કરી શકીએ. એટલા માટે સદ્ભૂત અને અસદ્ભૂતનું બેઝિક આપણે સમજીએ છીએ. હવે એમાં ઉપચાર અને અણુપચારનો અર્થ જ એ થાય છે કે ઉપચાર એટલે સામાન્ય વ્યવહારની ભાષામાં પણ આપણે ઉપચાર કહીએ એટલે એ કહેવા માત્ર છે એવો અર્થ કરીએ છીએ, અથવા તો એ સ્થૂળપણે જ દેખાય છે એટલે ઉપચાર છે. અને અણુપચાર એટલે સૂક્ષ્મપણે છે, અને એમાં કોઈ કહેવા માત્ર નથી પણ ખરેખર છે એવો પણ એક અર્થ સમાય છે, અને બીજું સૂક્ષ્મપણે છે તો એને અણુપચારથી કહેવામાં આવે. એટલે સ્થૂળપણે છે ત્યાં ઉપચાર અને સૂક્ષ્મપણે છે ત્યાં અણુપચાર, એમ એનો અર્થ સમજવો. આટલી વાતને બેક ઓફ માઇન્ડ રાખી અને પછી જ્યારે અધ્યાત્મમાં વાત કરવામાં આવી હોય ત્યારે એને એ રીતે સમજવી જોઈએ. તો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી આ જે વ્યવહાર નય છે એને આપણે હવે સમજીએ છીએ. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની અંદર નય નિક્ષેપ એનું જે ચેપ્ટર છે, જે પ્રકરણ છે, એની અંદર ના પ્રશ્ન એટલે કે બીજો ભાગ, એની અંદરના પ્રશ્ન નંબર 77 અહીંયા કહે છે વ્યવહાર નય અથવા ઉપનય કેટલા ભેદ છે. એને ઉપનય પણ કહેવામાં આવે છે. એને ઉપનય પણ કહેવામાં આવે છે. તેના બે ભેદ છે, સદ્ભૂત વ્યવહાર નય અને અસદ્ભૂત વ્યવહાર નય. સદ્ભૂત વ્યવહાર નય કોને કહે છે? કે જે એક પદાર્થમાં ગુણ ગુણીને ભેદ રૂપે ગ્રહણ કરે તેને સદ્ભૂત વ્યવહાર નય કહે છે. આ કેટલીક એમાં જે આવા જે ઉદાહરણો વગેરે લેવામાં આવે છે, જુદી જુદી જગ્યાએથી લેવામાં આવ્યા છે. આ કોઈ જૈન સિદ્ધાંત દર્પણ પાના નંબર 34 ઉપરથી વાત લીધી છે. પણ અનેક રીતે એ વાતને આપણે સમજી શકીએ. જુદી જુદી જગ્યાએ જુદા જુદા શાસ્ત્રમાં પણ એ રીતે વાત કંઈ પણ આવી હોય તો પણ આપણે સમજીએ, નહીં તો મૂળભૂત વાત આપણે સમજ્યા છીએ, સદ્ભૂતનો અર્થ સમજ્યા છીએ. 72 ની અંદર પ્રશ્ન 72 માં કહે છે સદ્ભૂત વ્યવહાર નયના કેટલા ભેદ છે? તેના બે ભેદ છે, ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય અને અણઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય. હવે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય કોને કહે છે? તો એમાં ઉત્તર તરીકે આપી છે, બે વાત કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે ઉપાધિ સહિત ગુણ ગુણીને ભેદ રૂપે ગ્રહણ કરે તેને ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય કહે છે. જેમ કે જીવના મતિ જ્ઞાન આદિક ગુણ એમાં એમને દ્રષ્ટાંત તરીકે લીધું. ઉપચરિત સદ્ભૂત વ્યવહાર, કેમ કે મતિ જ્ઞાન આદિ ગુણ લીધા છે તો જે ખ્યાલમાં આવે એવા છે અને સદ્ભૂત છે.
એટલે એને ઉપચરિત સદભૂત વ્યવહારને કહ્યું. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન આપણે જે કહીએ છીએ મતિ જ્ઞાન, એટલે એ સ્થૂળપણે વાત છે, અથવા તો બીજી રીતે કહીએ તો એ કહી શકાય છે સીધે સીધું ખ્યાલમાં આવે એવું છે, એટલે એને ઉપચરિત કહ્યું. અને જીવના ગુણ છે અપેક્ષાથી સદભૂત કહેવામાં આવ્યો. તો ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. એમાં જીવના મતિ જ્ઞાન આદિ ગુણ, મતિ જ્ઞાન આદિ ગુણ એ પણ એમણે જૈન સિદ્ધાંત દર્પણમાંથી લીધું છે. બીજું એવું લીધું છે બીજી રીતે કે જે નય કર્મ ઉપાધિ સહિત અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ અથવા અશુદ્ધ ગુણી તથા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયોની ભેદ કલ્પના કરે તેને ઉપચરિત સદભૂત વ્યવહારને કહે છે. અને અહીંયા કૌંસમાં મૂક્યું છે અશુદ્ધ સદભૂત વ્યવહારને. ઉપચરિત અથવા તો એ અશુદ્ધ, તો એ અશુદ્ધ સદભૂત વ્યવહારને છે, એને પણ ઉપચરિત સદભૂત વ્યવહારને કહ્યો છે. જેમ કે સંસારી જીવના અશુદ્ધ મતિ જ્ઞાન આદિ ગુણ, સંસારી જીવના અશુદ્ધ મતિ જ્ઞાન આદિ ગુણ અથવા તો અશુદ્ધ નર નારક આદિ પર્યાયો, તો એવી પર્યાય પણ છે એ અપેક્ષાએ એમણે એ રીતે લીધું સદભૂત. અને એમાં સંસારી જીવના લીધા છે એટલે એ અશુદ્ધ થયું, એ રીતે એને અશુદ્ધ સદભૂત વ્યવહારને અથવા તો ઉપચરિત કહેવામાં આવ્યો. સ્થૂળ પણ એ દેખાય છે, વિનર નારક પર્યાયો દેખાય છે, એટલે એ રીતે એને ઉપચરિત સદભૂત વ્યવહારને તો કરો, પણ એમાં પછી એને ઉપચરિત અથવા તો અશુદ્ધ અથવા તો અશુદ્ધ સદભૂત વ્યવહારને કહેવાય. સદભૂત વ્યવહારને એમાં ઉપચરિતને અહીંયા અશુદ્ધ પણ કહેવાય. એ રીતે આલાપ પદ્ધતિની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. હવે એના પછી અનઉપચરિત, આ ઉપચરિતની વાત કરી તો અનઉપચરિત સદભૂત વ્યવહારને કોને કહે છે? અત્યારે આપણે સદભૂત વ્યવહારની વાત કરી રહ્યા છીએ, અસદભૂતની વાત નથી. એમાં ઉપચરિતની વાત આવી. હવે અનઉપચરિત એટલે આપણને મનમાં પહેલો વિચાર એ આવે કે જે સૂક્ષ્મપણે છે તે, જે ઉપચાર માત્ર નથી તે, અને જે છે ખરેખર એ, એટલે સદભૂત. તો જેને નિરુપાધિક, ઉપાધિ વિના ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે એટલે સદભૂત થયો, અને એ સૂક્ષ્મ છે એટલે તેને અનઉપચરિત સદભૂત વ્યવહારને કહે છે. કે જેમ કે જીવના કેવળ જ્ઞાન આદિ ગુણ, એમાં કોઈ ઉપાધિ નથી. જ્યારે અહીંયા પહેલામાં જે વાત કરવામાં આવી મતિ જ્ઞાન, એમાં ઉપાધિ છે, કેમ કે એમાં કર્મની ઉપાધિ છે. જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એની ઉપાધિને કારણે મતિ જ્ઞાન વગેરે એવા ભેદ પડે છે. એટલે જયારે કેવળ જ્ઞાનનો વિચાર કરીએ તો એમાં તો કોઈ ઉપાધિ રહેતી જ નથી, કર્મની ઉપાધિ રહેતી જ નથી. એટલે ઉપાધિ વિના, એ રીતે એને લીધું છે કે જે નિરુપાધિક ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે. હવે ભેદ પાડ્યા એટલે સદભૂત વ્યવહાર તો થયો, પણ એ પણ ઉપચાર નથી, અનુપચાર છે. કેવી રીતે અનુપચાર છે? કે એમાં કોઈ ઉપાધિ નથી અને એ સૂક્ષ્મ છે. અનઉપચારિત સદભૂત વ્યવહારને કહે છે. જેમ જીવના કેવળ જ્ઞાન આદિ ગુણ, એ જૈન સિદ્ધાંત દર્પણમાંથી વાત લીધી છે. તો આ સદભૂત વ્યવહારના સંબંધીની વાત આવી, એની અંદર ઉપચારથી અને અનુપચારથી આખી વાતને સમજાવી. હવે અસદભૂત વ્યવહારને કોને કહે છે? જો અસદભૂત એટલે જે ખરેખર નથી અને કહેવામાં આવ્યું હોય ત્યારે આપણે અસદભૂત વ્યવહારને કહીએ છીએ. એટલું મનમાં આપણે રાખી અને પછી વાંચીએ તો આપણને વાત આખી સમજાય. એમાં કહે છે કે જે મળેલા ભિન્ન ભિન્ન પદાર્થોને અભેદ રૂપ કથન કરે. હવે એવું તો છે નહીં, બે પદાર્થો ભેગા થયા હોય એટલે કંઈ આપણે એક માની લઈએ છીએ, કોઈ રીતે અભેદ માની લઈએ તો એ તો અસત્ય છે ને, એટલે અસદભૂત થયું. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદ રૂપે કથન કરે, ભેદ એમાં નથી એમ કથન કરે. જીવ અને શરીરને એક માનીએ તો એ કેવું કહેવાય? કોઈ અપેક્ષાથી વાત કરતા હોય ત્યારે એમ કહેવામાં આવ્યો, જીવને શરીર સહિત કહેવામાં આવ્યો હોય તો આપણે સમજીએ કે અસદભૂત વ્યવહારને એનું કથન છે. ખરેખર એમ છે નહીં. તો કે છે કે જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદ રૂપે કથન કરે તેને
અસદભૂત વ્યવહારને કહે છે. જેમ કે આ શરીર મારું છે, કોઈ જીવ એમ કહે કે આ શરીર મારું છે, તો એમાં વ્યવહાર નહીંનું કથન છે તો બરાબર છે, પણ એ અસદભૂત છે, કઈ શરીર આત્માનું હોય નહીં. અથવા બીજું કે માટીના ઘડાને ઘીનો ઘડો કેવો, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળામાં પ્રવેશિકામાં ઉદાહરણ આપવામાં આવ્યું છે. ઘડો તો માટીનો જ છે. માટીના ઘડાને આપણે ઘીનો ઘડો કહીએ, ઘીનો ઘડો કોઈ દિવસ હોય નહીં, તો એ વ્યવહાર નહીંનું કથન છે એટલું જ નહીં, પરંતુ એ અસદભૂત છે, અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. એટલે એમાં ભિન્ન પદાર્થોને અભેદ રૂપે કહેવામાં આવ્યા છે. અહીંયા એ રીતે ઉદાહરણ લઈને વાત કરી છે. ભિન્ન પદાર્થો વાસ્તવિકપણે અભેદ થતા નથી, એ ભેદ રૂપ જ રહે. બે ભિન્ન હોય ભિન્ન જ રહે. બે ભિન્ન પદાર્થો ભેગા થઈ અને એક નવો પદાર્થ બને, એ તો મિથ્યાત્વ છે. એ તો બને જ નહીં, ત્રણ કાળમાં બન્યું નથી, બની શકે નહીં. બે દ્રવ્ય ભેગા થઈ અને એક નવું દ્રવ્ય બને, એવું બને જ નહીં, બનતું જ નથી. આ તો મોટામાં મોટું મિથ્યાત્વ છે અને એને તો આપણે દૂર કરવાનું છે. જ્યાં જ્યાં એવી કલ્પના કરવામાં આવી હોય, બે પદાર્થોને ભેગા લઈ અને એવી કલ્પના કરવામાં આવી એક નવો પદાર્થ, તો એ બધું સમજી લેવાનું કે જો એવી માન્યતા કરવામાં આવે તો મિથ્યાત્વ થાય. પણ એવું કોઈક અપેક્ષાએ કંઈક કથન કરવામાં આવ્યું હોય ત્યારે પણ સમજી લેવાનું કે આ વ્યવહાર નહીંનું અને એ અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. કોઈક વાતને સમજાવતી વખતે પ્રયોજનવશ એવી વાત કરવામાં આવી હોય, પણ એનો અર્થ એમ નથી થતો કે એમ વસ્તુ સ્વરૂપ છે. તો પછી કે ભિન્ન પદાર્થો વાસ્તવિકપણે અભેદ થતા નથી, એ ભેદ રૂપ જ રહે છે. તેથી આ નય અસદભૂત કહેવાય છે. વળી તે પર સાથેના સંબંધનું કથન કરે છે, તેથી વ્યવહારને કહેવાય છે. પરનો ઉપચાર કરવામાં આવ્યો હોય તો પણ વ્યવહાર નહીં કહેવાય. આગળ અસદભૂતમાં આગળ એની વાતને લે છે. અસદભૂત વ્યવહારના કેટલા ભેદ છે? બે, ઉપચરિત અસદભૂત વ્યવહારને અને અનઉપચરિત અસદભૂત વ્યવહારને. અસદભૂત વ્યવહારના પણ એ જ રીતે બે ભેદ છે, ઉપચરિત અને અનુપચરિત. અણુપચરિત કહીએ એટલે થોડુંક મનમાં ખ્યાલ આવે કે સૂક્ષ્મપણે વાત જે છે ખ્યાલમાં ના આવે એ રીતે વાત હોય. ઉપચરિત એટલે જલ્દી ખ્યાલમાં આવે એવું હોય, અથવા તો સ્થૂળપણે હોય, એવો મનમાં આપણે એ અર્થ પકડી રાખ્યો હોય તો પછી સહેલાઈથી કોઈ પણ વાતને સમજી શકીએ. અહીંયા ઉત્તરમાં કહે છે ઉપચરિત અસદભૂત વ્યવહારને કોને કહે છે, તો પહેલું અહીંયા ઉપચરિત લીધો છે. અહીંયા અસદભૂત વ્યવહારની વાત આપણે કરી રહ્યા છીએ, એમાં ઉપચરિત એટલે સ્થૂળપણે. તો અત્યંત ભિન્ન પદાર્થોને, અત્યંત ભિન્ન પદાર્થો એટલે આપણને ખ્યાલમાં આવે ને, અત્યંત ભિન્ન પદાર્થોને જે અભેદ રૂપે ગ્રહણ કરે તેને ઉપચરિત અસદભૂત વ્યવહારને કહે છે. જેમ કે હાથી, ઘોડા, મહેલ, મકાન, વસ્ત્ર આભરણ આદિ જીવના કહેવા. હવે આ હાથી મારો કહીએ એ તો કેટલી દૂરની વાત છે, કે ઘોડો મારો છે કે મહેલ મારો છે, પેલું શરીર મારું છે એમ જે કહીએ તો નજીકની વાત થઈ. આ તો તદ્દન જુદો, તદ્દન દૂર. મારો હાથી, મારો ઘોડો, આ બધા જે આપણે બોલીએ છીએ તો એ વ્યવહાર નહીંનું કથન છે, અને એ મારા નથી એટલે અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. અને એ પણ ઉપચરિત, ઉપચાર માત્રથી કહેવાય, એ ક્યાં મારું છે, એટલે સ્થૂળપણે છે, એટલે એને ઉપચરિત અસદભૂત વ્યવહારને કહે છે. મારો હાથી, મારો ઘોડો, મારો કોટ ને મારું શર્ટ ને આ બધું જે કહીએ છીએ, આ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી વાત લીધી છે. તો આ ઉપચરિત અસદભૂત વ્યવહારની વાત થઈ. હવે અસદભૂત વ્યવહારની અંદર અનઉપચરિત, તો અનઉપચરિત અસદભૂત વ્યવહારને કોને કહે છે, તો કે જેને સંયોગ સંબંધથી યુક્ત બે પદાર્થોના સંબંધને વિષય કરે તેને અનઉપચરિત અસદભૂત વ્યવહારને કહે છે. અનઉપચરિત અસદભૂત. હવે એમાં સંયોગ છે એ સૂક્ષ્મ કહેવાય, એ કઈ દેખાતો નથી. જેમ કે જીવના કર્મ, જીવનું શરીર વગેરે. નો કર્મ કહીએ, જીવનું નો કર્મ છે, તો નો કર્મ શરીર, આ બધું એ કઈ જીવનું નથી, એટલે કહ્યું તો વ્યવહારથી કહ્યું, અને એ અસદભૂત છે, અને એ સૂક્ષ્મપણે છે, આપણને કંઈક દેખાતું નથી, ખ્યાલમાં આવતું નથી. એવી રીતે જીવના કર્મ, તો કર્મ જીવના નથી,
જીવ ભગવાન આત્મા જીવને કર્મ હોય ત્યારે પ્રશ્ન થાય ને ત્યારે આપણી માસ્ટર કી લાગુ પાડવી કે સિદ્ધ ભગવાનને હોય, સિદ્ધ ભગવાનને ન હોય તો કોઈ પણ જીવને કર્મ ન હોય. તો જીવના કર્મ કહેવાય એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે અસદભૂત વ્યવહાર નહીંથી કહેવાય. વ્યવહાર નહીંથી તો કહેવાય, ભેદ પડ્યા છે એટલે, પણ એ અસદભૂત વ્યવહાર નહીંથી કહ્યો. પણ કર્મ આપણને દેખાતા નથી, સૂક્ષ્મપણે છે, એટલે એને ઉપચાર નહીં પણ અનઉપચરિત કહેવામાં આવે. અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી એ કહેવામાં આવે. અને બીજા પણ અહીંયા કેટલાક ઉદાહરણો વગેરે આપે છે. તો એમાં એક છે કે જીવ, દ્રવ્ય કર્મ અને પૂતગલ શરીર એ ત્રણેયનો આકાશ અપેક્ષાએ એક ક્ષેત્ર અવગા સંબંધ છે. એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે, એક ક્ષેત્ર અવગા સંબંધ છે. કઈ ત્રણ વસ્તુ રહી છે? જીવ જ્યાં રહ્યો છે આકાશના જે ક્ષેત્રમાં, એ જ ક્ષેત્રની અંદર આ પૂતગળ પરમાણુના સ્કંદરૂપ શરીર પણ રહ્યું છે, અને કાર્મણ શરીર જે દ્રવ્ય કર્મ છે તે પણ રહ્યું છે. એ ક્યાં રહ્યું છે? આકાશના એક જ ક્ષેત્રમાં રહ્યું છે. એટલે આકાશ અપેક્ષાએ જોઈએ તો એક જ ક્ષેત્રમાં રહેલા છે એવો એનો સંબંધ છે. તો તેથી તેને, અને એ બધું જુદું જુદું છૂટું કઈ સીધે સીધું આપણને ખ્યાલમાં આવે એવું તો નથી ને, એટલે અનઉપચારિત જ થશે. અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે એ તો સમજાય છે આપણને, કેમ કે શરીર કે દ્રવ્ય કર્મ અને જીવ આ બધું કઈ એક રૂપ તો છે નહીં, એક જગ્યાએ ભેગા થઈ રહ્યા હોય તો પણ. એટલે એ વ્યવહાર નહીંનું કથન છે, અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે, અને અનઉપચરિત છે, સૂક્ષ્મ છે, તેથી તેને અનઉપચરિત કહેવામાં આવે છે. જીવના કર્મ અને જીવનું શરીર કહેવું એ અસદભૂત છે. અને અસદભૂતનો અર્થ મિથ્યા, અસત્ય, અયથાર્થ છે. એવી રીતે પણ સમજી લેવાનું કે જે ખરેખર નથી, જે મિથ્યા છે અથવા તો જે અસત્ય છે, યથાર્થ નથી, એ બધું અસદભૂતમાં જાય. એ અસદભૂતમાં જાય. સદભૂતમાં શું આવે કે જે છે, સત્ય છે, ખરેખર છે, તો એ બધું સદભૂતમાં. પણ આ ભેદ પાડ્યા એટલે વ્યવહાર તો થઈ જ ગયો. કોઈની ઉપર કોઈનો ઉપચાર કરીએ એટલે પણ વ્યવહાર થઈ ગયો, પર્યાયની વાત કરીએ છીએ તો પણ વ્યવહાર થઈ ગયો છે. એટલે છે તો વ્યવહાર નહીંના કથન. અને આ વ્યવહાર નહીંની આપણે જે વાત કરી રહ્યા છીએ, કયા વ્યવહાર નહીંની વાત કરી રહ્યા છીએ? જેને ઉપનય પણ કહેવામાં આવે છે. એ જે અધ્યાત્મના શાસ્ત્રની અંદર, દ્રવ્યાની યોગના શાસ્ત્રોની અંદર જેની મુખ્યપણે વાત કરવામાં આવી છે તેની અહીંયા વાત કરી રહ્યા છીએ. તો ફરી પાછું યાદ કરાવું ગોટાળો ન કરતા, અહીંયા આપણે આ વ્યવહાર નહીંની વાત કરી રહ્યા છીએ, જેમાં આ બધા ભેદની વાત કરવામાં આવી છે, એની વાત ચાલી રહી છે. એટલે અહીંયા ત્રીજી પણ એવું ઉદાહરણ આપીને કહે છે કે આ નય અશુદ્ધ, અહીંયા અસદભૂત વ્યવહારની વાત ચાલે છે. એમાં કે છે કે આ નય જીવનો પર પદાર્થ સાથેનો સંબંધ બતાવે છે, તેથી વ્યવહાર નય કહેવાય છે. વ્યવહાર નયને અથવા તો વ્યવહારને તો એના નયના કથન જે છે એમાં પણ વાત આવે છે કે જે અભૂતાર્થ છે એ પણ વ્યવહારમાં જાય છે. 11મી સમયસારની એમાં એને અભૂતાર્થ કહેવામાં આવ્યો, વ્યવહાર કહેવામાં આવ્યો, એને અસત્યાર્થ કહેવામાં આવ્યો. એ બધું ત્યાં અધ્યાત્મ સમજાવવું છે અને એનું લક્ષ છોડાવવું છે ત્યારે એ રીતે કહેવામાં આવ્યું. એટલે એ વાતને અહીંયા લીધી છે કે વ્યવહારને અભૂતાર્થ પણ કહેવામાં આવે છે. જે નથી અને નવું થાય છે એ પણ બધું અભૂતાર્થમાં જાય છે, એ પણ અભૂતાર્થમાં જાય છે. એટલે પર્યાય જે છે એને વ્યવહાર કહેવાય છે તો એ પણ અભૂતાર્થ કહેવામાં આવે છે. એટલે અભૂતાર્થ શબ્દ પણ સાથે ને સાથે આપણે સમજી લઈએ તો અભૂતાર્થ એટલે અસત્યાર્થ, અભૂતાર્થ એટલે અસત્યાર્થ. અને આ જે અભૂતાર્થ અને અસત્યાર્થને જે કહેવામાં આવ્યું છે એમાં સાથે અપેક્ષા જે ભૂતાર્થ જે સત્યાર્થ જે છે એની અપેક્ષા એ લેવાનું. એટલે ત્રિકાળી જીવ વસ્તુ જે છે, જે દ્રષ્ટિનો વિષય છે, એને જયારે ભૂતાર્થ કહેવામાં આવ્યો, જેને સત્યાર્થ કહેવામાં આવ્યો, તો જે કંઈ સાથે રહેલો જે વ્યવહાર છે, પર્યાય વગેરે છે, તેને અભૂતાર્થ કહેવામાં આવે. એ સમયસારની 11મી ગાથામાં વાત કરી છે. તો પદાર્થનું જેવું સ્વરૂપ ન હોય તેવું અનેક કલ્પના કરી અને વ્યવહારને પ્રગટ કરે છે. આ વ્યવહારને
જેવું સ્વરૂપ ન હોય એવું અનેક કલ્પના કરીને વ્યવહારને પ્રગટ કરે છે. જીવને દેવ કહેવો, હવે એ દેવ કઈ જીવનું સ્વરૂપ નથી. આત્માને દેવ કહેવો કે આત્માને નારકી કહેવો કે તિર્યંચ કહેવો કે મનુષ્ય કહેવો, એ પણ શું છે? એ બધું વ્યવહાર નય જ છે. અનેક કલ્પના કરીને એમાં પાછા ભેદ પાડીને કહેવામાં આવે, તેથી તેને અભૂતાર્થ કહેવામાં આવે છે. અને એમાં કેટલીક વાત લીધી છે બીજી પણ, કે જેમ કે મૃષાવાદી તુચ્છ પણ જરાક પણ કારણનું છળ પામે તો મૃષાવાદી એટલે કે જે અસત્ય બોલનાર છે, તે જે ખોટું બોલે છે, મૃષા બોલે છે, જે ખોટા પક્ષ લઈ રહ્યો છે, ખોટું બોલે છે, એ મૃષાવાદી તુચ્છ એટલે કે જરાક પણ કારણનું છળ પામે તો અનેક કલ્પના કરી અને તાદર્શ કરી દેખાડે છે. એને જરાક પણ કારણ એવું કંઈક જરાક મળે તો એના ઉપરથી જેને હંમેશા અસત્ય જ ગ્રહણ કરવું છે, અસત્ય જ એને પ્રકાશે છે, અસત્ય જ બોલે છે, અસત્ય કરી દે, તો એને એ અનેક રીતે એને એ સાચું કરી કલ્પનાઓ પછી એના વિશે કેટલી અનેક પ્રકારે ચાલે. એનું કારણ છળ પામે તો અનેક કલ્પના કરી એને તાદર્શ કરી દેખાડે છે, ખૂબ સાચું બતાવવાનું કરે છે. તેવી રીતે આ ઉદાહરણ કહે છે કે તેવી રીતે તેમ, જો કે જીવ અને પૂતગલની સત્તા ભિન્ન ભિન્ન છે, બંનેની સત્તા ભિન્ન હોવા છતાં, અને સ્વભાવ પણ ભિન્ન ભિન્ન છે, કેમ કે બંનેના ગુણો જુદા છે એટલે સ્વભાવ પણ ભિન્ન ભિન્ન છે, વળી પ્રદેશ પણ ભિન્ન ભિન્ન છે, તો પણ એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે. એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે, આટલું છે. ફક્ત આકાશના એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે એટલે એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે. બસ આટલી વાતને લઈ અને પછી છળ પામી અને પછી વ્યવહારને એ આત્મદ્રવ્યને શરીર આદિ પરદ્રવ્ય સાથે એકપણું બતાવે છે. આવું આ વ્યવહારને છે. અહીંયા સરસ રીતે અધ્યાત્મની વાતને સમજાવી અને પછી કહે છે કે તેથી તે વ્યવહારને અસત્યાર છે અને મુક્ત દશામાં વ્યવહારને પોતે જ જીવ અને શરીર બંને જુદા જ છે એમ પ્રકાશે છે. મુક્ત દશામાં એટલે કેવળી પરમાત્મા એ રીતે પ્રકાશે છે. પછી બીજી રીતે ઘણી રીતે એના વિસ્તાર વગેરે કર્યા છે અને એ બધું વાંચી લેવા માટે ખાસ વિનંતી છે બધાને. અહીંયા પંચાધ્યાયની રીતે પણ એક વાત કરી છે, આપણે થોડુંક લઈએ છીએ અહીંયા કે અધ્યાત્મ દ્રષ્ટિએ વ્યવહારનું એનું સ્વરૂપ હોય એમાં પંચાધ્યાયની અંદરમાં એમાં 4 પ્રકારનું વર્ણન કર્યું છે. એના સાર રૂપે અહીંયા જે કહ્યું છે એટલું આપણે લઈએ છીએ. તેથી એમાં ઉપચરિત સદભૂત વ્યવહારને, અનઉપચરિત સદભૂત વ્યવહારને અને એ જ રીતે ઉપચરિત અસદભૂત વ્યવહારને અને અનઉપચરિત અસદભૂત વ્યવહારને. તો એની વાત જે છે આપણે વાંચનમાં લઈએ છીએ એ 4ની વાતને. તો પહેલા સદભૂતની વાત અહીંયા, અનઉપચરિત સદભૂત અને અનઉપચરિત જે રીતે આમાં કહેવામાં આવ્યું છે. ના, એની પહેલા ઉપચરિત લઈએ પછી અનુપચરિત આવશે. પહેલા પંચાધ્યાયમાંથી જે વાત લીધી છે તો એમાં સદભૂત વ્યવહારને અને ઉપચરિત, ઉપચાર એટલે સ્થૂળ પણ સદભૂત છે, સદભૂત છે, સત્ય છે, સાચું છે, પણ ઉપચરિત એટલે સ્થૂળપણે ખ્યાલમાં આવે. એમાં એમ જોઈએ તો કે જ્ઞાન પરને જાણે છે એમ કેવું. જ્ઞાન પરને જાણે છે, જાણે તો છે, વ્યવહાર નહીં છે એ તો વાત બરાબર છે, પણ જાણે તો છે ને એટલે સદભૂત થયું. પરને જાણે છે એમ કેવું, અથવા તો જ્ઞાનમાં રાગ જણાતા રાગનું જ્ઞાન છે એમ કેવું, અથવા તો જ્ઞાતા સ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની વિકારને પણ જાણે છે તો એમ કેવું. એ બધામાં એ ઉપચરિત સદભૂત વ્યવહાર નયનું કથન છે. જ્ઞાન પરને જાણે છે તો એ વાત આપણને જાણે છે એટલે સત્ય છે, રાગને જાણે છે, આ બધું જે કહીએ છીએ તો જે વખતે રાગ થયો એને જાણે છે તો એ આપણને ખ્યાલમાં આવે છે એટલે એને ઉપચરિત કહ્યું છે. એ ઉપચરિત કહ્યું. અથવા તો જ્ઞાની વિકારને પણ જાણે છે એમ કહ્યું ત્યારે પણ એ બધામાં આપણને ખ્યાલમાં આવે છે એટલે સૂક્ષ્મ નથી. એ રીતે જે વાત લીધી છે તો એ ઉપચરિત કહ્યું. આ સદભૂત વ્યવહાર છે, પોતે જાણે છે એટલે સદભૂત વ્યવહાર છે. હવે એ રીતે સદભૂત વ્યવહાર પણ અનઉપચરિત સૂક્ષ્મપણે લઈએ તો કે જ્ઞાન ને આત્મા ઇત્યાદિ ગુણ ગુણીના ભેદ પાડવા
તે અનઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. ગુણ ગુણીના ભેદ પાડવા, આત્મા અને જ્ઞાન એવો ભેદ પાડવા, આત્મા અને શ્રદ્ધા એવો ભેદ પાડવા, ગુણનો ભેદ પાડવો આત્માથી ગુણીથી, તો એ સૂક્ષ્મ વાત છે. પણ ભેદ પાડ્યા છે એટલે વ્યવહાર નહીંનું કથન થયું, અને એ છે એટલે સદભૂત છે. તો સદભૂત છે અને સૂક્ષ્મ વાત છે એટલે એને અનઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે. સાધકને અનઉપચરિત સદભૂત વ્યવહારને માં આગળ કહે છે કે સાધકને રાગ રહિત જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ હોય છતાં હજુ પર્યાયમાં રાગ પણ થાય છે. ગુરુદેવે આ વાત આપણને ઘણી વાર સમજાવી છે. સમ્યક દ્રષ્ટિને અનુભૂતિ થઈ છે ત્યાર પછી પણ એને પર્યાયમાં રાગ થાય છે, અને આપણે એમ કહીએ છીએ કે એને રુચિપૂર્વકનો રાગ નથી, પણ એવો થાય છે. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવો રાગ પણ થાય છે. તો સાધક સ્વભાવની શ્રદ્ધામાં રાગનો નિષેધ થયો છે. સાધક સ્વભાવની શ્રદ્ધામાં તો એને સમ્યક શ્રદ્ધા છે એટલે રાગ તો પોતાના સ્વભાવમાં નથી, એમ રાગનો નિષેધ તો થયો છે. એમ થયો હોવા છતાં પણ તેને ગુણ ભેદના કારણે ચારિત્ર ગુણનો પર્યાયમાં હજી રાગ થાય છે. તો આવા ગુણ ભેદથી આત્માને જાણવો તે અનઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. એ અનઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. અહીંયા આ સ્પષ્ટીકરણ આપ્યું, ગુણના ભેદ પાડી અને જે વાત આપી એમાં એ રીતે. હવે અસદભૂત વ્યવહાર નહીંનું ઉદાહરણ લઈએ. એમાં પહેલું ઉપચરિત એટલે ઉપચાર માત્ર જે સ્થૂળપણે છે તે પણ અસદભૂત છે. અસદભૂત વ્યવહાર નહીંમાં ઉદાહરણમાં સમજાવતા કહે છે કે સાધક એમ જાણે છે કે હજી મારા પર્યાયમાં વિકાર થાય છે. તેમાં જે વ્યક્ત રાગ, બુદ્ધિપૂર્વકનો રાગ પ્રગટ ખ્યાલમાં પકડી શકાય છે તેવા બુદ્ધિપૂર્વકના વિકારને આત્માનો જાણવો. એ રાગ મારો, શુભ ભાવ મારો, અશુભ ભાવ મારો, ક્રોધ મારો, આ બધું જે માનવામાં આવે એ પોતાનું છે નથી. એટલે એ વ્યવહાર કેવો થયો? અસદભૂત વ્યવહાર થયો. અને એને ખ્યાલમાં આવે છે ક્રોધ વગેરે જે કંઈ છે તે એ બુદ્ધિપૂર્વકના વિકાર જે થયા, જે બુદ્ધિપૂર્વક એ ખ્યાલમાં એને આવે છે પોતાને કસાય વગેરે થયા, એને પોતાના કહે છે અને પોતાના માને છે. તો એ બધું કહેવામાં આવ્યું એ કેવું કહેવાય? એ અસદભૂત કહેવાય અને ઉપચરિત કહેવાય, ઉપચાર કહેવાય. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. હવે સૂક્ષ્મ અસદભૂતનો વિચાર કરીએ એટલે કે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. અસદભૂત તો છે પણ સૂક્ષ્મ છે એટલે અનઉપચરિત. તો એને માટે કહે છે કે જે સમયે બુદ્ધિપૂર્વકનો વિકાર છે તે સમયે પોતાના ખ્યાલમાં ન આવી શકે એવો અબુદ્ધિપૂર્વકનો વિકાર પણ છે. તેને જાણવો તે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. બુદ્ધિપૂર્વક તો ખ્યાલમાં આવે છે પણ એ સિવાય જે ખ્યાલમાં ના આવે એવો અબુદ્ધિપૂર્વક, એટલે એનો અર્થ છે કે જે પોતાને ખ્યાલમાં ના આવે એવો જે પોતાને જે રાગ જે છે એ અંદરમાં જે પડેલો છે, તો એ ક્યાં સુધી હોય છે? ગુરુદેવે સમજાવ્યું છે એ પ્રમાણે એ છઠ્ઠા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વકનો રાગ હોય. પંડિતજી એમ લખ્યું કે છઠ્ઠા ગુણસ્થાને બુદ્ધિપૂર્વક અને સાતમા ગુણસ્થાને અબુદ્ધિપૂર્વક. ત્યારે ગુરુદેવે એમને જયારે એ ત્યાં આવ્યા સોનગઢ ત્યારે સમજાવ્યું કે તમે આ લખ્યું એ બરાબર નથી. અબુદ્ધિપૂર્વક તો મિથ્યા દ્રષ્ટિને પણ હોય અને છઠ્ઠા ગુણસ્થાન સુધી જે ખ્યાલમાં ના આવે એવો રાગ બધાને જ હોય. કઈ સાતમામાં જો અબુદ્ધિપૂર્વકનો એમ નહીં, એ બધાને જ હોય અબુદ્ધિપૂર્વકનો. પણ બુદ્ધિપૂર્વકનો જે છે એ છઠ્ઠા ગુણસ્થાન સુધી કહેવાય અને પછી સાતમા ગુણસ્થાને બુદ્ધિપૂર્વક રાગ હોતો નથી. માત્ર એને ખ્યાલમાં ના આવે એવો અબુદ્ધિપૂર્વક જ હોય છે. તો એ અબુદ્ધિપૂર્વકનો જે વિકાર જે છે એ અનઉપચરિત કહેવાય. એ ઉપચાર નથી, એ સૂક્ષ્મ છે. તો કે જે સમયે બુદ્ધિપૂર્વકનો વિકાર છે એ વખતે પણ અબુદ્ધિપૂર્વકનો વિકાર તો એને હોય જ છે. બુદ્ધિપૂર્વકનો વિકાર તો જે છઠ્ઠા ગુણસ્થાન સુધી કયો એ વખતે જ એને ખ્યાલ ના આવે એવો અબુદ્ધિપૂર્વકનો વિકાર તો છે જ. તો એને જાણવો તે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે.
તો આ બધા જે દ્રષ્ટાંતો દ્વારા આપણે સાથે ને સાથે અધ્યાત્મ સમજતા જઈએ છીએ. એના પછી કેટલીક વાત દ્રવ્યાર્થી ને એક પર્યાસ્તિક ને એનો વિષય શું છે, આ બધી વાત જે છે તો એ બધું જાતે વાંચી લેવા માટે ખાસ અનુમોદના છે. આપણે આજે મૂળ વસ્તુ અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. જે ઉપનય જે કહેવામાં આવ્યા છે, જે આપણને જે અધ્યાત્મની અંદર ખૂબ જાણવા જરૂરી છે, એનો આપણે થોડો આજે વિચાર કર્યો છે. તો એ રીતે આપણે નયનો વિષય અહીંયા પૂરો કરીએ છીએ. અને હવે આપણે સ્વામી કાર્તિક અનુપ્રેક્ષામાં આગળ વધીએ છીએ. આચાર્ય ભગવાન અહીંયા 278મી ગાથાની અંદર હવે નયોના કથનને સંકોચે છે. નયોની આ બધી વાત કરી, 7 નયની વાત કરી, એ પછીથી હવે નયોના કથનને સંકોચે છે. તો 278મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. એવં વિવિધ નયૈ યહ વસ્તુ વ્યવહરતિ લોકે દર્શન જ્ઞાન ચરિત્રમ સહ સાધયતિ સ્વર્ગ મોક્ષૈચ એનો અર્થ છે જે પુરુષ આ પ્રમાણે નયોથી, પુરુષ એટલે જીવ, અહીંયા પુરુષ અને સ્ત્રી એવી વાત નથી, જે પુરુષ આ પ્રમાણે નયોથી વસ્તુને વ્યવહાર રૂપ કહે છે, સાધે છે, પ્રવર્તાવે છે, જાણે છે, સમજે છે. કેમ કે છેવટે આ નય જે છે તો જ્ઞાનનો અંશ છે ને, જ્ઞાનનો અંશ છે એટલે એ દ્વારા તો છેવટે પોતે જ્ઞાન જ કરે છે ને, વસ્તુને નું પૂરું જ્ઞાન કરે છે એટલે વસ્તુને સાધે છે. તો કહે છે કે જે પુરુષ આ પ્રમાણે નયોથી વસ્તુને વ્યવહાર રૂપ કહે છે, સાધે છે, પ્રવર્તાવે છે, તે પુરુષ દર્શન જ્ઞાન ચારિત્રને સાધે છે તથા સ્વર્ગ મોક્ષને સાધે છે. કહેવાનો આશય એ છે કે આ રીતે જે જ્ઞાન કરે છે એ આગળ વધી અને દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત કરે છે. અને પછી એમાં એની ગતિ સ્વર્ગની થાય અને પછી જયારે દર્શન જ્ઞાન ચારિત્રને પૂર્ણપણે પ્રાપ્ત કરે તો કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષને સાધે. પણ આ રીતે વસ્તુ સ્વરૂપને એનું જ્ઞાન કરે છે તો એ નયો દ્વારા કરે છે. તો બીજો અર્થ એ રીતે કરીએ તો એ નયો દ્વારા કરે છે એટલે એનો અર્થ જે થયો કે વસ્તુને અનેકાંત દ્વારા સમજે છે, અનેક નય દ્વારા વસ્તુને સાધે છે, અનેકાંતથી વસ્તુ સ્વરૂપને સમજે છે, અનેકાંતથી વસ્તુ સ્વરૂપને સ્વીકારે છે. જીવેશ્વર ભગવાનની વાણી અનેકાંતમય છે એટલે જ એને આપણે સ્યાદવાદ મુદ્રિત વાણી કહીએ છીએ. એકાંતે કોઈ વાત જૈન દર્શનમાં છે નહીં. અને એમ જ જયારે વસ્તુને જાણવામાં આવે, સ્વીકારવામાં આવે તો જ સત્ય સમજાય, પ્રમાણ જ્ઞાન થાય. અને સત્ય સમજ્યા પછીથી જયારે પુરુષાર્થની વાત આવે ત્યારે જે નય છે એ બધા નય સત્ય હોવા છતાં એમાંથી જે પ્રયોજનભૂત જે નય છે એ દ્વારા વસ્તુનો અનુભવ કરવામાં આવે છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે પ્રમાણ નયથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ સદાય છે. જે પુરુષ પ્રમાણ નયોનું સ્વરૂપ જાણી વસ્તુને યથાર્થ વ્યવહાર રૂપ પ્રવર્તાવે છે તેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની તથા તેના ફળરૂપ સ્વર્ગ મોક્ષની સિદ્ધિ થાય છે. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. ગાથા 278. ગુરુદેવ અહીંયા કહે છે કે ખરેખર તો શુદ્ધ દ્રષ્ટિ દ્વારા સ્વદ્રવ્યના અવલંબનથી જ મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે છે. એમણે જે કહ્યું ને કે નયો દ્વારા એમ જયારે કહ્યું છે તો વાત બરાબર છે એ જે કથન કહ્યું, પણ એમાં વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે એ જે જ્ઞાન જે છે, જે જાણવાનું જે કહેવામાં આવ્યું એ દ્રવ્યશ્રુત કહેવાય. એ દ્રવ્યશ્રુત કહેવાય કેમ કે એ બધું જ્ઞાન જે છે એ માહિતી રૂપે છે. અને પછી એ જ જ્ઞાનને જે અનેક નય દ્વારા એને પ્રમાણ જ્ઞાન કર્યું અને અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણ્યું, પ્રકાશ્યું, એને સાધ્યું. તો ત્યાં શબ્દ સાધ્યું એમ છે, એને સાધે છે. તો સાધવું એનો અર્થ જ એ થાય છે કે માત્ર માહિતી રૂપ ન રાખવું. આ વસ્તુને કોઈ પ્રોફેસરને શીખવાડી હોય તો એ પણ એ તો બોલી જાય, છોકરાઓને સમજાવી દે, બધી વાત બરાબર છે, કોલેજમાં પણ ભણાવી દે.
પણ એ કઈ એને સાધતો નથી, એને માહિતી જ્ઞાન છે. અહીંયા મૂળ ગાથાની અંદર શબ્દ જે પડ્યો છે ને એ સાધવું એમ શબ્દ લેવામાં આવ્યો છે. જો દરેક શબ્દનો જે છે એ શબ્દનું પ્રયોજન હોય છે કે શા માટે એમ લીધું. સાધે છે અને પ્રવર્તાવે છે, એ બે શબ્દ અહીંયા મૂક્યા છે. માત્ર જાણે છે એમ નથી, જાણવાથી એને જાણવાથી કાંઈ એ આગળ વધી અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ કરે, મોક્ષ માર્ગના પરિણામ કરે, એમ તો બનતું નથી. કેટલાય પંડિતો ઘણું બધું જાણતા હતા પણ સમ્યક દર્શન ન હતું. ગુરુદેવની સભામાં એટલા માટે તો બેસતા હતા. એવી જ રીતે આ વિષયને આપણે અહીંયા કોઈ અમેરિકાની અંદર પણ કોઈ પ્રોફેસરને બરાબર સારી રીતે શીખવાડી દઈએ અને એ પણ બધી ભણાવે એટલે કાંઈ એને સાધ્યું છે? સાધતો નથી કે પ્રવર્તાવતોય નથી. એ તો માત્ર ભણાવે છે, પોપટીયું જ્ઞાન છે, એમ નહીં. અહીંયા સાધે છે. સાધે છે એટલે એનો સંબંધ આત્મા સાથે હોય. પ્રવર્તાવે છે એટલે એના પોતાના આત્માના પરિણમન સાથે સંબંધ હોય ત્યારે એ વાત બને છે. અને તો જ એ સમ્યક્તો પ્રગટ કરે, દર્શન, જ્ઞાન, ચારિત્ર ને પ્રગટ કરે છે. એટલે મૂળ ગાથામાં જે શબ્દ જે છે એના ઉપર આપણે થોડું ધ્યાન આપવાની જરૂર છે કે ત્યાં એમ કહ્યું છે. તો અહીંયા ગુરુદેવ આપણને એ જ વાત સમજાવી રહ્યા છે કે અહીંયા માત્ર તમે જાણ્યું આ નય દ્વારા અને પ્રમાણ જ્ઞાન કર્યું, સ્વીકાર્યું કે હા બરાબર છે, બરાબર છે, ચલો હવે આગળ વધો, ના, એટલાથી વાત નથી બનતી. ગુરુદેવ આપણને એમ કે છે શાસ્ત્રનો અભ્યાસ કર્યો, સ્વાધ્યાય કર્યો, આજનો સ્વાધ્યાય બહુ સરસ હતો, બહુ સમજાઈ ગયું, બહુ સરસ, અને પછી પૂર્ણ વિરામ મૂકી દઈએ, ના, એટલાથી વાત નથી બનતી. કેટલાક લોકોને એમ પણ હોય છે કે ચલો આજે જે વાત કરી એની જરાક આપણે ફરીથી સમરી કરી લઈએ, બસ સમરી કરી લીધી, બરાબર, હવે ખ્યાલમાં આવી ગયું, બોલો કે થઈ ગઈ વાત પૂરી. આવું જે કરે છે એ વસ્તુના સ્વરૂપને સાધતા નથી, પ્રવર્તાવતા પણ નથી, માત્ર એ માહિતી જ્ઞાન રૂપે રાખે છે. માહિતી જ્ઞાન રૂપે રાખવાની વાત નથી. એટલે એ વાત ગુરુદેવ અહીંયા આપણને સમજાવે છે કે એમાં જે કહેવાનો આશય જે છે એ શું છે તો કે જે ખરેખર તો શુદ્ધ દ્રષ્ટિ દ્વારા સ્વદ્રવ્યના અવલંબનથી જ મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે છે. પણ જ્ઞાન છે ને, અને એ જ્ઞાન જે છે એ દ્રવ્યશ્રુત છે, ભગવાનની વાણી છે, જીનવાણી છે, અને એ વાણી જે છે એ જ પોતાના જ્ઞાન સ્વભાવ દ્વારા એ નિમિત્ત થઈ અને પોતાને પૂર્ણ જ્ઞાન સ્વભાવની પ્રાપ્તિ કરાવે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ખરેખર તો શુદ્ધ દ્રષ્ટિ દ્વારા સ્વદ્રવ્યના અવલંબનથી જ મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે છે. પણ જ્ઞાન છે તે નિશ્ચય વ્યવહારના જેટલા પ્રકાર છે તેને જાણે છે. જ્ઞાન બધાને જાણે છે, સ્વને પરને જાણે છે એમ તો કહ્યું, પણ એમાં પણ પાછા નિશ્ચય વ્યવહારના જેટલા પ્રકાર છે તેને જાણે છે. એટલે જ્ઞાનના એ બધા અંશ છે. અનેક નય દ્વારા જે જાણીએ છીએ જ્ઞાનના જ અંશ છે. અનેક નયથી જાણ્યું એટલે પ્રમાણ જ્ઞાન થયું, પણ એ પણ જ્ઞાન જ છે. તો કે છે કે અહીં જ્ઞાનની સ્પષ્ટતા તે મોક્ષનું કારણ એમ કહી દીધું. એવી જ્ઞાનની સ્પષ્ટતા જીનવાણી એ જ્ઞાન છે. ભગવાનની દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિમાં તો જ્ઞાનના ધોધ વહી રહ્યા છે. તો એવા જ્ઞાનની સ્પષ્ટતા ભગવાનની વાણીમાં જે વાત આવી છે એની સ્પષ્ટતા અનેક નય દ્વારા જે કરીએ છીએ તો એ સ્પષ્ટતા છે એ આપણને મોક્ષનું કારણ છે એમ જે કહેવામાં આવ્યું એ નિમિત્ત તરીકે કહેવામાં આવ્યું છે. કેમ કે જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે એને નિમિત્ત તરીકે જીનવાણી જ હોય છે. એટલે આખા મોક્ષ માર્ગમાં એ જ નિમિત્ત છે. એટલે એને મોક્ષનું કારણ એમ કહી દીધું. કોઈ કહે કે એકલું જ્ઞાન મોક્ષનું કારણ કેમ, કોઈને આવો પ્રશ્ન થાય તો તેને કહે છે કે મોક્ષ માર્ગમાં સમ્યક જ્ઞાન આવે છે. સમ્યક જ્ઞાનથી તો મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. તો મોક્ષ માર્ગમાં સમ્યક જ્ઞાન આવે છે અને તે જ્ઞાનમાં સમ્યક જ્ઞાનની વાત આવી તો પછી એ જ્ઞાનની અંદર નયો પડે. કેમ કે આપણે જે જ્ઞાન કરીએ છીએ મોક્ષ માર્ગમાં જે સમ્યક જ્ઞાન થાય છે તો કેવી રીતે થાય છે? શુદ્ધ જ્ઞાન દ્વારા થાય છે. શુદ્ધ જ્ઞાન દ્વારા, મતિશ્રુત જ્ઞાન દ્વારા આપણે જે જ્ઞાન કરીએ છીએ, જીનવાણીનું જ્ઞાન જે કરીએ છીએ તો એ જ્ઞાન કરીએ છીએ તો એ શ્રુતમાં તો નય પડે જ છે, શ્રુત જ્ઞાનમાં તો નય પડે જ છે.
એટલે એમાં નય આવે છે. તો ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગમાં સમ્યક જ્ઞાન આવે છે અને તે જ્ઞાનમાં 7 નય આવે છે. એટલે આ 7 નય વગેરેની વાત કરી છે મુખ્ય નયની અપેક્ષાથી. અને પછી ગુરુદેવ આગળ કહે છે કે જો સંયોગ, વિકાર, અવિકાર, દ્રવ્ય, ગુણ, પર્યાયને તે જ્ઞાન યથાર્થપણે જાણે છે. આ નય દ્વારા આપણે જે જાણ્યું, જે જ્ઞાન નય દ્વારા જ્ઞાન કરવાની રીત આપણે શીખ્યા, આ બધા નય જે છે અપેક્ષા છે જ્ઞાન કરવા માટે, જુદી જુદા જ્ઞાનના અંશને જાણવા માટે એ નયો છે, એ જે વાત આપણે લીધી. તો કે છે કે એમાં આપણને શેનું શેનું કેવી કેવી રીતે જ્ઞાન થાય છે, યથાર્થપણે કેવું જ્ઞાન થાય છે કે સંયોગનું યથાર્થ જ્ઞાન થાય, શું વિકાર છે અને શું અવિકાર છે એનું યથાર્થ જ્ઞાન થાય, દ્રવ્ય, ગુણ, પર્યાય એનું યથાર્થ જ્ઞાન થાય. તો એ જ્ઞાન, એ બધાને જ્ઞાન યથાર્થપણે જાણે છે. અને એવું જ્ઞાન આપણને યથાર્થ કેવી રીતે થાય છે? નય દ્વારા. અને આવું જાણે યથાર્થપણે જાણે, સમજે અને પોતે આત્મા છે, જ્ઞાન સ્વભાવી છે, તો એ વાતને એમાં જે રીતે કહેવાય છે એ રીતે સમજી અને પોતાની ઉપર ઉતારે છે, તો તે જ્ઞાન સ્વસન્મુખ થઈ શકે છે. એવું જે જ્ઞાન એ કરે છે, સ્વના લક્ષ્ય જયારે એ જ્ઞાનને કરે છે, જયારે સ્વાધ્યાય કરે છે ત્યારે જ એ સ્વના લક્ષ્ય કરવાનું છે. જયારે જયારે આત્માની વાત આવે ત્યારે મારી વાત છે, સ્વના લક્ષ્ય એ જ વાતને એ જ વખતે લઈ લેવાની છે. તો જયારે આપણે આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી વાંચતા હોઈએ કે બીજા શાસ્ત્રોમાંથી વાંચતા હોઈએ, ત્યારે જે વાત આવી હોય એમાં જેમાં આત્માની વાત છે, જે નયની વાત છે, આવું આ નયથી આત્મા, આવું આ નયથી આવો, તો એ જ વખતે એને પોતાની પર ઉતારી દેવામાં આવે. એમ જયારે પોતે આગળ વધે છે તો આ જ્ઞાન જે છે એ હવે એને સહજ થઈ ગયું અને એને પોતાનું સ્વરૂપ સહજ થઈ જાય છે. તો તે દશા થયા પછીથી એને સ્વસન્મુખ થવું સહેલું થાય છે. એટલે ગુરુદેવે વાત અહીંયા લીધી છે કે જ્ઞાન યથાર્થપણે જાણે છે અને આવું જાણે તે જ્ઞાન સ્વસન્મુખ થઈ શકે છે અને તે જ્ઞાનમાં આત્માને પકડી સ્થિર થવાની તાકાત છે. તેથી અહીં જ્ઞાનની મુખ્યતા કઈ છે, એટલા માટે જ્ઞાનની મુખ્યતાથી આ વાત કરવામાં આવી છે, નયની વાત કરવામાં આવી છે. એ પછીથી 279ની ગાથા છે એમાં આખો વિષય બદલાય છે અને એમાં જે આગળ વાત આવવાની છે એ તત્વાર્થનું શ્રવણ, જ્ઞાન, ધારણ અને ચિંતન કરવા વાળા વિરલા કોઈક હોય છે એ વાત આવે છે અને પછીથી આખો નવો વિષય થાય છે. પણ એ પહેલા અહીં આપણે બીજી એક વાત પણ સાથે લઈ લઈએ છીએ કે નયની વાત કરી તો એમાં જે પ્રશ્નોત્તર માળા જે છે એની અંદર નિક્ષેપની વાત પણ કરવામાં આવે છે, પ્રમાણની વાત કરવામાં આવે છે. પ્રમાણની વાતને તો આપણે સમજ્યા અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ ત્યારે જે તે પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે, એમાં એક પણ નયથી ખોટી રીતે, અસત્ય રીતે વાત કરવામાં ન આવી હોય ત્યારે એ પ્રમાણ જ્ઞાન કહેવાય. પણ નિક્ષેપ એટલે શું ને નયમાં અને નિક્ષેપમાં શું ફેર છે? નય તો પ્રમાણનો અંશ કહેવાય, પ્રમાણ જ્ઞાનના અંશ તરીકે નય કહેવાય. પણ નિક્ષેપ શું વસ્તુ છે? નિક્ષેપને માટે ગુરુદેવે બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે કે જેમ જ્ઞાનનો અંશ નય છે, એવી રીતે જ્ઞેયનો અંશ નિક્ષેપ છે. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. પૂજ્ય ગુરુદેવે સમયસારમાં ત્યારે વસ્તુ સ્વરૂપને સમજાવતી વખતે આ નિક્ષેપને જે રીતે કહ્યો છે 13મી ગાથા વગેરેની અંદર સમજાવતા કહ્યું છે કે નિક્ષેપ જે છે એ નય અને પ્રમાણ દ્વારા તો આપણે બરાબર જ્ઞાન કરીએ છીએ, સમજાય છે, જરૂરી છે, પણ નિક્ષેપની વાત શા માટે આવે છે અને નિક્ષેપ વસ્તુ શું છે એ સાથે સાથે આપણે જરાક લઈ લેવી જોઈએ. વસ્તુ જે છે સમજવા જેવી વાત છે. તો નિક્ષેપ એટલે ગુરુદેવે એને સ્પષ્ટ કરતા એમ કહ્યું કે જેમ આપણે નય છે જ્ઞાનનો અંશ કહેવામાં આવ્યો અને અનેક નય ભેગા થઈને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવ્યું, તેવી રીતે નિક્ષેપ જે છે એ જ્ઞેયનો ભેદ છે. નિક્ષેપ જે છે તે જ્ઞેયનો ભેદ છે. સામે જ્ઞેય છે. અહીંયા આ જ્ઞાનની વાત કરી અને જે જ્ઞેય છે, જેને આપણે જ્ઞાનમાં જાણીએ છીએ, એ જ્ઞેયના ભેદને નિક્ષેપ કહેવામાં આવે છે. એ જ્ઞેયના ભેદને નિક્ષેપ કહેવામાં આવે છે.
એ જ્ઞેયનો ભેદ છે. એમાં 4 એના ભેદ પડે છે એ નિક્ષેપના: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એની જરાક વાત આપણે આજે વિષય નીકળે છે તો સાથે ને સાથે લઈ લઈએ, જેથી કરી અને આખો એ વિષય આપણો અહીંયા પૂરો થઈ જાય. તો નિક્ષેપની વાત કરીએ તો નિક્ષેપ છે તે પહેલી બેઝિક વાત એ સમજવાની છે કે એ જ્ઞેયનો ભેદ છે. નય છે તે જ્ઞાનનો ભેદ છે. જ્ઞાનનો ભેદ અને જ્ઞેયનો ભેદ એ બે વસ્તુ આખી જુદી છે. એટલે એ નિક્ષેપ જે કહેવામાં આવ્યો છે એ જ્ઞેયનો ભેદ છે. આ વાત ગુરુદેવે બહુ સ્પષ્ટ રીતે કહી દીધી છે. એ બેઝિક વસ્તુને મનમાં રાખવાની છે કે જયારે નિક્ષેપ આવે ત્યારે શું સમજવાનું છે. આપણે જાણવાના ઉપાયમાં લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ એમ જે કહેવામાં આવ્યું એ શરૂઆતમાં આપણે ગાથાની અંદર પણ આવી ગઈ છે વાત કે એ રીતે આપણે પદાર્થને જાણીએ છીએ, એના લક્ષણ દ્વારા જાણીએ છીએ, એ રીત તો આપણે સમજીએ છીએ. પ્રમાણ અને નયની વાત આવી ગઈ અને નિક્ષેપની વાત છે. તો આપણે લક્ષણની વાત નથી લેવી, આપણે જાણીએ છીએ. એમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ અને એ બધી વાત એમાં આવે છે. હવે નિક્ષેપની વાતમાં અહીંયા આવી ગયું છે. નિક્ષેપ પછી લીધું છે. પહેલા છે ચોથું છે ને, બરાબર છે. નય વિશે ઘણી વાત લીધી, પછીથી સમજાવી છે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં. એમાંથી ઘણી બધી અધ્યાત્મની વાત પણ આપણને જાણવા મળે છે, એટલે એનો વિસ્તાર વધારે છે. એમાં પછી નયાભાસની વાત કરી છે. નિક્ષેપ અહીંયા કહે છે કે નિક્ષેપ કોને કહે છે. હવે બેઝિક વાત એ મૂળ વસ્તુ એ જે છે જ્ઞેયનો ભેદ છે. એટલું પહેલા યાદ રાખવાનું કે જ્ઞેય માટે આપણે સામે રહેલું જે જ્ઞેય જેનું જ્ઞાન કરીએ છીએ એને માટે આ નિક્ષેપની વાત આવે છે. તો નિક્ષેપ કોને કહે છે? અહીંયા જે વાત આપી છે તો કે યુક્તિ દ્વારા, નય પ્રમાણ દ્વારા સુયુક્ત માર્ગ પ્રાપ્ત થતા કાર્યવસ્તી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવમાં પદાર્થના સ્થાપનને નિક્ષેપ કહે છે. એ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી વાત લીધી છે અને એના 4 ભેદ કહેવામાં આવે છે. અહીંયા બીજી વાત પણ લીધી છે કે પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા લોક વ્યવહારને નિક્ષેપ કહે છે. જ્ઞેય પદાર્થ અખંડ છે. જ્ઞેય વસ્તુ જે છે અખંડ છે, છતાં તેને જાણતા જ્ઞેય પદાર્થના જે ભેદ કહેવામાં આવ્યા એ નિક્ષેપ છે. જ્ઞેયના ભેદ પાડીએ છીએ, જ્ઞેયની અંદર જે ભેદ પાડીએ છીએ એ નિક્ષેપ છે. તો નિક્ષેપની અંદર 4 ભેદ પડે છે. એમાં નામ નિક્ષેપ કોને કહેવાય? તો નામ નિક્ષેપમાં એ પછી એ રીતે વાત છે કે ગુણ, જાતિ, દ્રવ્ય કે ક્રિયાની અપેક્ષા રહિત કંઈ પણ નથી અને કંઈ પણ નામ આપવામાં આવે, ઈચ્છા અનુસાર કોઈ નામ રાખવું, એને નામ નિક્ષેપ કહેવાય. જેમ કે કોઈનું નામ જીનદત્ત રાખવામાં આવે, કોઈનું નામ દાખલા તરીકે મહાવીર રાખવામાં આવે, પણ એનામાં કઈ એવા ગુણ કે એવું કઈ છે નહીં, છતાં પણ એને એમ કહેવામાં આવે. કોઈનું એવું નામ રાખવામાં આવે તો એથી કરી અને એમાં એના ગુણ છે એવો અર્થ નથી. ગુણ હોય એની કોઈ અપેક્ષા રહેતી નથી. એવી રીતે જાતિની કે દ્રવ્યની કે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર માત્ર એને એવું નામ આપવામાં આવે તો એ નામ દ્વારા આપણે જાણીએ તો એને નામ નિક્ષેપ કહેવામાં આવે. એની પર નામ આપણે આપ્યું. આપણે આપણા બાળકોના નામ પાડીએ છીએ તો એની અંદર કઈ એવા ગુણ છે એવો અર્થ થતો નથી. એવો અર્થ થતો નથી. દેવ નામ પાડીએ, આપણે દીકરાનું નામ દેવ પાડીએ તો એમાં કઈ દેવના ગુણ કે કઈ દેવનું કાંઈ નથી, છતાં આપણે દેવ નામ પાડીએ છીએ તો એ નામ નિક્ષેપ છે. કોઈ પણ એવું નામ રાખવામાં આવ્યું, એવો નિક્ષેપ કરવામાં આવ્યો.
વસ્તુ શું છે એ જુદું છે, પણ એની ઉપર નામ આપવામાં આવ્યું તો એને નામ નિક્ષેપ કહેવાય. બહુ ટૂંકું સહેલું છે. આપણા છોકરાનું નામ આપણે દેવ પાડ્યું તો અથવા તો આપણી દીકરીનું નામ દેવી પાડ્યું તો દેવી નથી, આપણે જાણીએ છીએ, છતાં એને દેવી કહીએ, દેવી તરીકે ઓળખીએ છીએ, તો એ નામ નિક્ષેપ છે. બરાબર છે, એ નામ નિક્ષેપ. હવે સ્થાપના નિક્ષેપ કોને કહેવાય? તો સ્થાપના નિક્ષેપમાં એક જ વાત ઉદાહરણ યાદ રાખવાનું કે જે પ્રતિમા જે છે, તો એ પ્રતિમા તો પથ્થરની છે, એને એક આકાર આપ્યો છે, બરાબર છે, પણ એ પ્રતિમાની અંદર આપણે એમ કે ઋષભદેવ ભગવાનનો નિક્ષેપ કર્યો. ઋષભદેવ ભગવાન તીર્થંકર દશામાં જે હતા એવી રીતે, તો એ જે નિક્ષેપ કરવામાં આવ્યો એ પથ્થરની અંદર, એ ભગવાનનો નિક્ષેપ કરવામાં આવ્યો છે, તો એને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે. એને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે. વધારે વિસ્તાર ના સમજવો હોય તો એ સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે. અને એમાં બે ભાગ એના કહેવામાં આવે છે, તદાકાર સ્થાપના અને અતદાકાર સ્થાપના. જેવો પદાર્થનો જેવો આકાર હોય તેવો આકાર તેની સ્થાપનામાં કરવો તે તદાકાર સ્થાપના છે, અને ગમે તે આકાર કરવામાં આવ્યો હોય તો તે અતદાકાર સ્થાપના છે. એમાં એ સ્થાપના નિક્ષેપ હોય છે. નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ છે, એની અંદર ફેર છે, એ આપણે સમજી ગયા. પછી દ્રવ્ય નિક્ષેપ કોને કહેવો? દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. હવે એમાં ભૂતકાળમાં પ્રાપ્ત થઈ ગયેલ અવસ્થાને અથવા ભવિષ્યકાળમાં પ્રાપ્ત થનાર અવસ્થાને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. જેમ કે શ્રેણિક રાજા ભવિષ્યમાં તીર્થંકર થવાના છે, તો તેમને વર્તમાનમાં તીર્થંકર કહેવા, અને મહાવીર ભગવાન આદિ ભૂતકાળમાં થયેલા તીર્થંકરોને વર્તમાન તીર્થંકર ગણી તેમની સ્તુતિ કરવી તે દ્રવ્ય નિક્ષેપ છે. અત્યારે મહાવીર સ્વામી ભગવાન અત્યારે તો સિદ્ધ છે, પણ આપણે એમને તીર્થંકર તરીકે જ પૂજીએ છીએ ને. મંદિરમાં જઈએ છીએ તેમની પ્રતિમા તીર્થંકર તરીકેની છે, એટલે એમને આપણે જયારે તીર્થંકરને નમસ્કાર કર્યા એમ જે કહીએ છીએ, તો એ કઈ રીતે વાત અહીંયા છે? તો એમાં અહીંયા એ દ્રવ્ય નિક્ષેપ કરવામાં આવ્યો છે. કેમ કે દ્રવ્ય એનું એ જ છે, દ્રવ્ય એનું એ જ છે. ભવિષ્ય કે ભૂતની અપેક્ષા જે છે એને ગૌણ કરીને એ જ દ્રવ્ય રહ્યું છે, એટલે દ્રવ્ય નિક્ષેપ છે. અને ભાવ નિક્ષેપ કોને કહેવામાં આવે છે? કે જેમાં વર્તમાન પર્યાયની મુખ્યતાથી, અર્થાત જે પદાર્થ વર્તમાન દશામાં જે રૂપે છે તેને તે રૂપે વ્યવહાર કરવો તે ભાવ નિક્ષેપ છે. જેમ કે સિકંદર ભગવાન વર્તમાન તીર્થંકર પદે મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે, તો તેમને તીર્થંકર કહેવા, અને મહાવીર ભગવાન જે હાલમાં સિદ્ધ છે તેમને સિદ્ધ કહેવા તે ભાવ નિક્ષેપ છે. જો અહીંયા આપણે નયની વાત નથી લેતા, આપણે અહીંયા જ્ઞેય તરીકે જોઈએ છીએ. એટલે આ ઉદાહરણોને આપણે નયની અંદર લીધા હતા, ત્યાં નિગમ નયની અંદર વાત કરી હતી, એ વાત નયની અપેક્ષાથી હતી, એમાં જ્ઞાન અપેક્ષા વાત હતી. આ જ્ઞેયની અપેક્ષા છે, સામે રહેલું જ્ઞેય, તો એના ભેદની આ વાત છે, ચાર ભેદની આ વાત છે. તો નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, એવા ચાર નિક્ષેપ. તો એ રીતે આપણે જ્ઞાન કરીએ છીએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.